નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સરદાર સરોવર ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા છે। સરદાર સરોવર ડેમની સપાટી 138.68 મીટર નોંધાઈ છે, જેના કારણે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલ ડેમના 5 ગેટ ખોલી નાખવામાં આવ્યા છે। ડેમમાં ઉપરવાસમાંથી 47,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે આરબીપીએસના ટર્બાઇન દ્વારા 42,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે નર્મદાના નવા નીરના વધામણા કર્યા, જે ગુજરાત માટે મહત્વપૂર્ણ અવસર છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં 6,000 વૃક્ષોનું કરાયું છે વાવેતર। વડોદરામાં પર્યાવરણ સંરક્ષણ માટે ફિક્કી, એફએલઓ અને વેસ્ટર્ન રેલવેની સંયુક્ત પહેલથી 1 ઓક્ટોબરે છાણી જકાતનાકા નજીક રેલવે કોલોનીમાં 6,000થી વધુ વૃક્ષોનું વાવેતર થયું। સ્વચ્છતા પખવાડિયા સાથે જોડાયેલા આ કાર્યક્રમનો ઉદ્દેશને શહેરને હરિયાળું બનાવવો અને ભાવિ પેઢી માટે ગ્રીન કોરિડોર ઊભું કરવાનો છે। આ પહેલથી પર્યાવરણ જાગૃતિ અને શહેરની હરિયાળી વધારવાનો પ્રયાસ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેકાના ભાવે કપાસ વેચવા ઈચ્છતા ખેડૂતો માટે નોંધણીની મુદતમાં વધારો। સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદી અનુસાર ખરીફ 2025-26માં એમએસપી કપાસ વેચવા ઈચ્છતા ખેડૂતોએ કપાસ ખેડૂત મોબાઈલ એપ પર નોંધણી કરાવવી ફરજિયાત છે। નોંધણીની પ્રક્રિયા 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર 2025 સુધી ખુલ્લી છે, જે હવે સીસીઆઈ દ્વારા 31 ઓક્ટોબર 2025 સુધી લંબાવાઈ છે। ખેડૂતોને વહેલી તકે નોંધણી કરી અને એમએસપીનો લાભ લેવા માટે અનુરોધ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળી પહેલાં ખેડૂતો માટે ખુશખબર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કઠોળનું ઉત્પાદન વધારવા અને આયાત ઘટાડવા માટે 11,000 કરોડની 6 વર્ષીય યોજનાને મંજૂરી મળી ગઈ છે। આ યોજના ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરશે અને ખેડૂતોની આવક વધારશે। આ ઉપરાંત રવિ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે એમએસપી માટે 84,200 કરોડની જોગવાઈને પણ મંજૂરી મળી છે, જે ખેડૂતોને સીધો લાભ આપશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ શહેરના રેસક્રોસ ગ્રાઉન્ડમાં રાવણ દહનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો। રાજકોટમાં દશેરાની તૈયારીઓ પૂર્ણતાને આરે હતી, ત્યારે છેલ્લા 27-28 વર્ષથી રાવણ દહનનો કાર્યક્રમ યોજાય છે। આ વખતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 2 ઓક્ટોબર 2025ના રોજ રેસક્રોસ ગ્રાઉન્ડ ખાતે રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પુતળાનું દહન કરવામાં આવ્યું। આ વર્ષે 54 ફૂટનો ઊંચો રાવણ, કુંભકર્ણ 45 ફૂટનો ઊંચો અને મેઘનાથ 43 ફૂટ ઊંચો પ્રતિમા સાથે તૈયાર કરવામાં આવ્યો હતો। આયોજનમાં 200 જેટલા કાર્યકરો જોડાયા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાળકોને કાંકરિયામાં પ્રવેશ ફ્રી। ભારતભરમાં ગાંધી જયંતિ એટલે કે 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર દરમિયાન વન્યજીવ સપ્તાહની ઉજવણી થાય છે। ગીર ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગર ખાતે વિવિધ થીમ સાથે વન્યજીવ સપ્તાહ 2025 ઉજવવામાં આવશે। આ નિમિત્તે અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ખાતે 12 વર્ષ સુધીના બાળકોને સવારે 9થી 12 સુધી નિઃશુલ્ક પ્રવેશ મળશે। આ ઉજવણીનો ઉદ્દેશ્ય વન્યજીવ સંરક્ષણ અને તેના વિશે વિશેષ જાગૃતિ ફેલાવવાનો રહેલો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કુબેરનગરની ભગવતી સ્કૂલની માન્યતા રદ। અમદાવાદના કુબેરનગરમાં આવેલી ભગવતી સ્કૂલની માન્યતા ગુજરાત શિક્ષણ બોર્ડની કારોબારી સમિતિએ રદ કરી છે। લઘુમતી સંસ્થા તરીકે નિયમોનો દુરુપયોગ કરીને લાભોનો ગેરફાયદો ઉઠાવવાના આરોપો સામે આ પગલું લેવાયું છે। સ્કૂલમાં રિપીટર વિદ્યાર્થીઓએ રેગ્યુલર તરીકે પ્રવેશ અને વિદ્યાર્થીઓની ખોટી સંખ્યા દર્શાવીને શિક્ષકોની ભરતીના ઘટસ્ફોટ પણ બહાર આવ્યા છે। આનાથી વિદ્યાર્થીઓ અને અભિભાવકોમાં અવસ્થા ફેલાઈ હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાબા રામદેવે પંજાબમાં પૂર રાહત માટે 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું। પંજાબમાં તાજેતરમાં આવેલા વિનાશક પૂરને કારણે રાજ્યમાં નોંધપાત્ર નુકસાન થયું છે। વિવિધ સંગઠનો અને રાજકીય પક્ષો પૂરગ્રસ્ત લોકોની મદદ કરવામાં રોકાયેલા છે। આ દરમિયાન યોગ ગુરુ બાબા રામદેવે પણ પંજાબના પૂરગ્રસ્ત લોકો માટે મદદનો હાથ લંબાવ્યો છે। યોગ ગુરુ બાબા રામદેવે પંજાબમાં પૂર રાહત માટે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિને 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દરિયો ગુજરાતની જમીન ગળી જશે।
કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના રિપોર્ટ અનુસાર ગુજરાતના દરિયાકાંઠે 765 કિલોમીટર જમીનનું ધોવાણ થયું છે, જે ચિંતાજનક છે. આ સ્થિતિ માટે ઔદ્યોગિકરણ, ગેરકાયદેસર માઇનિંગ, વૃક્ષછેદન જેવી પ્રવૃત્તિઓ જવાબદાર છે. સૌરાષ્ટ્રના 534 ગામોમાં 7 લાખ હેક્ટર જમીન ખારશથી પ્રભાવિત થઈ છે. જૂનાગઢમાં 66% જમીનનું ધોવાણ થયું છે. જે તાત્કાલિક પગલાં નહીં લેવાય તો ગુજરાતનો ભૂગોળ બદલાઈ જશે અને દરિયો જમીન અને ગળી જશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફરસાણ અને મીઠાઈના નમૂના તો લીધા, પણ હવે શું? દશેરાના તહેવાર પહેલાં રાજકોટ, વડોદરા, સુરત, અમદાવાદ સહિત ફરસાણ અને મીઠાઈની દુકાનો પર દરોડા પાડીને આરોગ્ય વિભાગે વિવિધ નમૂના તો લીધા. બરફી, કાજુ કતરી અને જલેબી સહિત મીઠાઈઓના નમૂના લેવાયા. જોકે નમૂનાનું લેબ ટેસ્ટિંગ પૂર્ણ થવામાં 7 થી 10 દિવસ લાગે છે. ત્યાં સુધીમાં તો લોકોએ દશેરા પર મીઠાઈ અને ફરસાણ ખાઈ પણ લીધા. હવે જોવું રહ્યું કે આ નમૂનાઓ પાસ થાય છે કે ફેલ, પણ હવે આ કાર્યવાહીનો મતલબ શું? મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાહરૂખ ખાન વિશ્વનો સૌથી ધનિક એક્ટર. નેટવર્ક 12,490 કરોડ રૂપિયા છે. હુરન ઇન્ડિયા રીચ લિસ્ટ 2025 મુજબ બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન 12,490 કરોડની કુલ સંપત્તિ સાથે વિશ્વનો સૌથી ધનિક એક્ટર બન્યો છે. તેણે હોલિવૂડ સ્ટાર્સને પણ પાછળ છોડી દીધા છે. એક વર્ષમાં તેની નેટવર્કમાં 5,000 કરોડનો વધારો થયો છે. ભારતની સૌથી શ્રીમંત એક્ટ્રેસની યાદીમાં જુહી ચાવલા 7,790 કરોડ સાથે બીજા સ્થાને છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તેજસ ફાઇટર જેટને મળી છે ગતિ. અમેરિકા પાસેથી ચોથું એન્જિન મળ્યું. ભારતીય વાયુસેના માટે તેજસ માર્ક 1A ફાઇટર જેટનું નિર્માણ કરતી હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની અમેરિકાની કંપની જનરલ ઇલેક્ટ્રિક એટલે કે GE પાસેથી ચોથું એન્જિન મળી ગયું છે. સરકારે HAL સાથે 83 તેજસ જેટ માટે 48,000 કરોડની ડીલ કરી હતી, પરંતુ એન્જિનની ડિલિવરીમાં વિલંબને કારણે એક પણ વિમાન સોંપાયું ન હતું. હવે HAL નવેમ્બર સુધીમાં ભારતીય વાયુસેનાને 2 ફાઇટર જેટ સોંપી દેશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાષ્ટ્રપતિના આગમનથી ગીર અભયારણ્ય વહેલું ખુલશે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંભવિત ગુજરાત પ્રવાસ અને સિંહ દર્શન કાર્યક્રમને કારણે ગીર અભયારણ્ય નિર્ધારિત સમય કરતાં વહેલું ખુલશે. સામાન્ય રીતે 16મી ઓક્ટોબરે ખુલતું ગીર જંગલ રાષ્ટ્રપતિના સંભવિત 10 થી 11 ઓક્ટોબરના પ્રવાસને ધ્યાનમાં રાખીને સંભવતઃ 7મી ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાશે. વન વિભાગ અને જિલ્લા તંત્ર દ્વારા રાષ્ટ્રપતિના સ્વાગત અને સુરક્ષાની તૈયારીઓ ચાલી રહી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.